જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને છે ને ભાઈ તો દ્વારકા ફરવા ગયો છે 2 દિવસથી. તો આજે નીકળશે તો કાલે પહોંચવાનો છે ઘરે. અને બેને ફૂલ ટાઈમ જોબ ઉપર જાય છે. તો હવે તો ઘરે હાવ આખો દિવસ એકલી જ હોઉં છું. તો છે ને જો મારી માટે મેં જમવાનું હું બની નાખ્યું છે મસ્તીનું ગુલાબ સટક્યું મતલબ ભાખરી રોટલીનું શાક બનાવી નાખ્યું છે. અને ટિફિનમાં છે ને મેં સવારે બેનને છે ને વઘારેલા ભાત મસ્તીના બનાવી દીધા હતા. તો થોડાક એવા વધ્યા હતા. તો બધા ઓટલા કેવા ભાત વધ્યા હતા. તો મેં કીધું આટલું ઓટલા કેવા ભાત ખાધું તો 4-5 વાગે મેં કીધું ભૂખ લાગે, કારણ કે આખા ઘરનું કામ કરું કે નહીં. જય માતાજી. દાદા મસ્તીને આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવું છે સાડી લેવા, કારણ કે 5:30 6:30 થઈ ગયા છે. બેનને સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો પહેલાં અહીંથી જઈશું બેનની ઓફિસે અને પછી બેનને સાથે લઈને આપણે જવાનું છે સાડી લેવા. આજે એટલા માટે જવાનું છે કારણ કે આજે શુક્રવારે ઘરે આવીશું. તો દુકાનમાંથી સાડી લઈએ ને તો એક સાડીની કિંમત જેટલી હોય ને એટલી જ કિંમતમાં અહીંયા શુક્રવારે આપણે 2 સાડી આવી જાય. તો પસંદ આવશે ને તો આપણે 1 થી 2 સાડી લઈને આવશું. અને પસંદ નહીં આવે તો કાલ દુકાને જઈને એક સાડી તો લેવી જ પડશે. તો કાંઈ નહીં, હારું હાલો જઈએ. આજના વિડીયોમાં મજા આવશે. બને આગળ જો જોઈ કેવી સાડી પસંદ કરું છું, કેવી માર્કેટ ભરાણી છે, કેવી સાડીઓ મળે છે. તો વિડીયોમાં જોવાની મજા આવશે. શુક્રવારીમાં પહોંચી ગયા બેનને લઈ લીધા છે. કેમ બેન ઓફિસેથી હું પહોંચી જાય દાદરો ઉતરતી હતી, પછી કંઈ ઓફિસ તમને ન દેખાડી. કાંઈ નહીં, હાલો હવે જઈ સીધા સાડી લેવા. ગડ હજી તો કઈ સાડી જોવા પડી નથી. ગમે તો ઠીક છે, નકર તો જોવું હોય. બેહી ગયા જો. ઓલા પણ તો ન ગમી, હવે પાછું અહીંયા આવ્યા છે. જો કેટલી બધી સાડીઓ છે, પણ એને ગમે તી થાય. હવે આ બાજુ આવી ગયા. આવી સાડીઓ એને ગમે, હળવી જ લેવાની છે ને ઉનાળામાં પહેરવા. આ સાડી કઈ ગમી છે, હવે એને તો લે કયું ના ઉભા છે. જો અંધારું થઈ ગયું, એને સાડીઓ ગોતવામાંથી દુસરા નથી લીધી છે. આ બીજી મળે છે. જો કેવા સરસ છે. બેનના ફોનનું ક્યાંય મળતું નથી બોલો અમારા એરિયામાં. થાકી ગયા, હાલીને થાકી ગયા. નાસ્તો મગાવી લીધો છે. જે નાસ્તામાં મેં મગાવી છે મસ્તીની દાબેલી. અહીંયા આપણા સમોસા અને બેને વડાપાવ મગાવ્યું છે. તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. હાલો બધા નાસ્તો કરવા. આ તો ઘરે આવી ગયા હાલીને અમારા ગોચરા નીકળી ગયા. કેમ બેન કેટલું ઓછામાં ઓછું અમારા 2-3 કિલોમીટર જેવું થાય એટલું બધું હાલીને આવ્યા. રિક્ષા મળીને બહુ અંધારું થઈ ગયું હતું. અને નાસ્તો કરીને પછી તો રિક્ષામાં અમારે વધારે પડતું અંદાજ મોડું થઈ ગયું. તો એક સાસને એક દૂધ નથી આવી, કારણ કે એક ગોળ આખું પડ્યું. અને હું બોલાવી તમને બતાવું. આમાં ઘણી વસ્તુ છે, એ પછી બતાવું. અને આ બધા ટી-શર્ટ લીધા છે બેને હાટું. બેનને તો ઊભું જોઈએ તમે જ્યારે શુક્રવારે જઈને ત્યારે. તમે જ કીધું તું લઈ અને આ એક જો સાડી મને એવું નથી કે હું લઉં છું, મમ્મી મને લઈ દેશે. કા આ એક સાડી લીધી મેં, બહુ ગમી ગઈ હતી તો એક લીધી. એમાં ઓછી બીજી લેતા જ તે, પણ અંધારું થઈ ગયું તો પછી બહુ ધ્યાનમાં નહોતી આવતી, બહુ ગમતી નહોતી. અંધારામાં કેમ સાડીઓ જોયું એવું થતું હતું. ચાલો આખી સાડી જો તમને ખોલીને પહેરીને બતાવું કેવી છે. એ મહાદેવ, પછી તમારા કમેન્ટમાં કહેવાનું કે કેવી છે. આ બ્લાઉઝ છે સાડીનો, આ બ્લાઉઝ છે મહેંદી કલરનું. આવી આખી અને આ આખી સાડી છે. જો આમ પહેરવાની છે. હાલ પહેરી તો હવે સાડી ઉપર સાડી કલરની કેવી છે જરા કમેન્ટમાં કહેજો. સાડી ઉપર સાડી પહેરી છે તો પછી અજીબ લાગતી છે. બાકી બ્લાઉઝ મેચિંગ પહેરી સાડી પહેરશું મસ્ત વીઆઈપી છે લાગશે. મને આવા લાઈટ કલર વધારે ગમે. કેવી છે પણ તમારા કમેન્ટમાં કહેવાનું છે. કહેજો.
આગળ જે સાથે આમ ફેરીશ પાછી અને ફોલસેડા કરવા દો ને બ્લાઉઝ સીવું તો બધું હાથ જ કરીશ અને સને જો આ ટી શર્ટ જો મસ્તી છે ને આ ઈશા હાટું લીધું બેન અને જો આ ઈશા હાટું લીધું છે અને આ શર્ટ જેવું છે ટુનિક શર્ટ જેવું આખું આખા ફૂલ બટન વાળું છે આખું મસ્તીનું છે આખમાં દીકરી બેને હાલ છે આ લોંગ લે ને તો મારે પહેરવા થાય એટલે હું એખાદું લોંગ તો લેવડાવું મારે હાથું છે ત્યારે આપણે બહાર ગયા હોય ઘરમાં જીન્સ પહેર્યું ને ત્યારે પહેરવા થાય ત્યાં એક લોંગ લીધો ને 2 શોર્ટ ટી શર્ટ લીધા કેમ છે અને દૂધ દેતી એવી રીતે બતાવ્યું અને આમાં બધી વસ્તુ છે તો આ તમારા પતરા મળી ગયા પણ દેતી એવી 2 પેકેટ અને આ 2 પેકેટ હિંગ લીધી ₹5 ચોકલેટ બેને લીધી હતી અને એલસી ના પાઉચ હતા મસ્તીના એલસી અંદર છે ને તો બહુ મસ્તીનો દાંત નજીક એવી બતાવી આ કહેવાય ₹5 પેકેટ પણ એલસી નો દાણો તમે જો કેવો મસ્તીનો લીલો એકદમ સમ જેવો છે તો 3 પેકેટ લઈ લીધા અને આ તો આંબલી છે કોને ભાવે છે તો જોઈને મોઢામાં પાણીમાં બેનને ખાવું હતું ને તો બેન તો પહેલા એમ જ કહેતા આંબલી લઈ લીધું તો 2 પેકેટ તો આંબલી લઈ લીધી તો આટલી વસ્તુ આજ લેવા છે આ જો શુક્રવારીમાંથી બહુ જાજી ખરીદી નથી કરી સાડી મારે 2 લેવી હતી પણ એક જ લીધી એક આવતા શુક્રવારે જ લેવું અથવા તો ઓનલાઈન મગાવી લેશું તો સારું હાલો બસ આજ માટે એટલું રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર મહાદેવ વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં કહી દેજો કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે ત્યાં બાય.